તો જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા એડિટિંગ વિડીયોની અંદર. તો મિત્રો જે પ્રકારનો ડેમો ડેટેજ જોયો તેવો જ જોરદાર ડેટેજ બનાવતા શીખવવાનું છું. તો વિડીયોને છે ને પૂરો જોજો મિત્રો, અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ભૂલતા નહીં. તો ચાલો વિડીયો મિત્રો શરૂ કરીએ. તો મિત્રો વિડીયો બનાવવા માટે તમારે અલાઇટ મોશન એપ્લિકેશન છે એને ઓપન કરી દેવાનું છે. જોઈ શકો મિત્રો, આ રીતે કંઈક લોડિંગ લઈને ઓપન થાય મિત્રો, થોડીક વાર લાગશે. જોઈ શકો મિત્રો, લોડિંગ લેશે, તમારે પણ લેતું જશે. તો મિત્રો આ રીતે ઇન્ટરપ્રેટ જોવા મળશે. મિત્રો કનેક્શન નથી એટલે આ રીતે જોવા મળે. તમારે પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે સિમ્પલી. તો જોઈ શકો મિત્રો, આ રીતે આપણા પ્રોજેક્ટ જેટલા તમે બનાવ્યા હોય તે પણ આવી જશે. તમારે ફૂલ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. તો જોઈ શકો મિત્રો, આ રીતે આ ફૂલ પ્રોજેક્ટ ઓપન કરી. અત્યારે આમાં કાંઈ વસ્તુ જ નથી. તમારે મેં આપેલા છે વિડીયો, તેને છે ને ટેલિગ્રામમાંથી કોપી લઈ લેજો, ડાઉનલોડ કરી લેજો, અને આથી તમારે એક ટ્રેક ઓડિયો કરી નાખવાનું છે. પછી આને ડિલીટ સિમ્પલી કરી દેવાનું છે. તો જોઈ શકશો મિત્રો, આ રીતે ઓડિયો કાંક આવી જશે. તો મિત્રો પહેલાં આને બેક કરી લેવાનું છે. તો મિત્રો હવે વિડીયો ખાસ જોતો નગર તમને ભૂલાઈ જશે. મિત્રો જોઈ શકો છો, આ રીતે કંઈ બનાવેલું છે આપણું પ્રોજેક્ટ. જોઈ શકો છો આ રીતે બની ગયું છે. તમારે આ રીતે ફોટા સેટ કરવા હોય તો ઊભા રહેજો મિત્રો. આ રીતે હું અહીંયા ગ્રુપ છે માસ્ક પર ક્લિક કરી દેવાનું છે તમારે. મિત્રો આ ગ્રુપ પર ક્લિક કરી દેજો. તો મિત્રો આવો ઇન્ટરફેસ તમને જોવા મળશે. તમારે અહીંથી આ રીતે તમારું ફોલ્ડર સિલેક્ટ કરી દેવાનું છે. મેં કર્યું નથી હસતા, તમે તમારું કરી લેજો. તો જોઈ શકો મિત્રો, આપણા ફોટા બધા છે ત્યાં આવી ગયા છે. તો આ રીતે અહીં તેને સેટ કરી દેવાનું છે. આ રીતે નીચે કરી દેવાનું છે. મૂવ અને ટ્રાન્સફરમાં જઈ આ રીતે તમારી રીતે તેને સેટ કરી દેજો. જોઈ શકો મિત્રો, તો આ સેટ થઈ ગયું, અને અહીંથી લેન્થ છે લાસ્ટ સુધી ખેંચી લેજો. તો રેડી મિત્રો, એક ફોટો આપણો લાગી ગયો છે. બીજા ફોટા માટે તમારે અહીંયા ક્લિક કરી જોઈ શકો છો, આમાં પણ તેવું જ છે. તેને કરવા માટે આ બીજો ફોટો તમારે લઈ લેવાનો છે. આ રીતે કંઈ જોઈ શકો છો મિત્રો, આ રીતે લઈ ગયો છે. તો આને તમારે પહેલાં ઓલું કરવાનું છે. તો મિત્રો આ રીતે તમારે કંઈક સેટ કરવાનું છે આના સાઇઝ પ્રમાણે. જોઈ શકો છો આ સાઇઝ ન હોય તો અહીંથી બેક કરી એડિટમાં જઈ અને અહીંથી વાય સિલેક્ટ કરી આ રીતે કરી દેવાનું છે. તો જોઈ શકો મિત્રો, આપણે સિમ્પલી મસ્ત લાગી જાય ફોટો. આની બાદ લેન્થ લાસ્ટ સુધી ખેંચી લેવાની છે. આ રીતે કંઈ ત્રીજું બનાવવા માટે આ રીતે આને ઉભા રહેજો મિત્રો. તમે ત્રીજો ફોટો આ રીતે તમારે લઈ લેવાનો છે. ઉભા રહેજો મિત્રો, આ રીતે લઈ લેવાનો છે. અહીંયા આ રીતે સેટ કરી દેવાનું છે કંઈ. તો જોઈ શકો છો મિત્રો, આ રીતે સેટ હું કરું છું તે રીતે તમે કરી દેજો. એટલો વધે ત્યાંથી વાય પર ક્લિક કરી કટ કરી દેવાનું. કટ કરી આ રીતે લગાડી દેવાનું છે. લાગી જઈશ. આ રીતે તમે મિત્રો લાગી ગયું છે. અને આની લેન્થ પણ ખેંચી લેવાની છે લાસ્ટ સુધી. ત્રણેય ફોટા લઈ આ રીતે ખેંચી લેવાનું છે. તો થઈ ગયું છે મિત્રો બરાબર. તો જોઈ શકો મિત્રો, આ રીતે આપણું લાગી ગયું છે. તેમાં ઇફેક્ટ નાખવા માટે આ રીતે આને ક્લિક કરી આ રીતે કોપી ઇફેક્ટ છે તમે કરતા ને મેં આપેલું જ છે. આ રીતે કંઈ નાખી દેવાનું છે બધા જ. જોઈ શકો છો મિત્રો. તો ફાઇનલી મિત્રો આ જોઈ શકો છો, આ વિડીયો આપણો બની ગયો છે. વોઇસ તમે તમારી રીતે નાખી દેજો, મેં આપેલું જ છે. તો આ રીતે તમારે અહીંથી તમારી પેલા પ્રમાણે છે ને તે એક્સપોર્ટ કરી લેવાનું છે. મિત્રો આવા વિડીયો જોવા માટે મને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.